नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सर्वसावणं सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वलोकलब्धिप्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। आचार्य भगवान कुंद देव द्वारा रचित श्री प्रवचन सार ग्रंथाधिराज અહીં બિરાજમાન છે। પ્રવચન સાર ગ્રંથાધિરાજના અંતર્ગત ગે તત્વ પ્રજ્ઞાપન પર આપણો સ્વાધ્યાય ચાલે છે। જયસેન આચાર્ય દેવ પ્રમાણે સમ્યક દર્શનનો અધિકાર તેના ઉપર આપણો વિષય ચાલે છે। જ્ઞાન પ્રદાન શૈલીમાં સમ્યક દર્શનનો વિષય શું? પૂજ્ય ગુરુદેવશ્રીના જે અલિંગ્રહણના બોલ પર જે જૂના પ્રવચનો છે તેની અંદર ગુરુદેવશ્રી ફરમાવે છે કે તારો આત્મા પણ એક જ્ઞેય છે। જ્ઞેય એટલે જ્ઞાનની અંદર જણાવવા યોગ્ય તે પદાર્થ, તેને જ્ઞેય કહેવામાં આવે છે। તો કહે છે કે તે જ્ઞેય પદાર્થ કેવો છે? તો કહે છે કે તે જ્ઞેય પદાર્થ દ્રવ્ય ગુણ અને પર્યાયમય આખો પદાર્થ, તેને અહીંયા આગળ જ્ઞેય કહેવામાં આવે છે। તો કહે છે કે તારો આત્મા પણ દ્રવ્ય ગુણ પર્યાયમય આખો પદાર્થ છે। એવા પદાર્થને જેમ છે તેમ પ્રતીતિ કરવી, જેમ છે તેમ તેનું શ્રદ્ધાન કરવું, તો કહે છે કે તેને અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે છે। રૂટિંગ શૈલીની અંદર આપણને એમ પણ થાય કે આ દ્રવ્ય ગુણ પર્યાયમય આખો જે પદાર્થ છે તે તો પ્રમાણ જ્ઞાનનો વિષય છે, શુદ્ધ નયનો વિષય ક્યાં રહ્યો? તો પછી કહે છે કે અહીંયા આગળ પ્રવચન સારની શૈલીમાં એમ કેમ વાત કરી છે? તો વાત એ છે કે પ્રવચન સારજીની જે શૈલી છે તે જ્ઞાન પ્રદાન શૈલીમાં આખા પદાર્થ જેવો છે તેવો તેની પ્રતીતિ કરવી, તેનું નામ સમ્યક દર્શન બતાવ્યું છે। તો પદાર્થ તો પોતે પોતાના રૂપમાં દ્રવ્ય ગુણ પર્યાયમય આખો પૂરો છે, તો આવી પ્રતીતિને પણ સમ્યક દર્શન કહીશ। બોલો, એકલી પર્યાયની પ્રતીતિ કરવાથી શું સમ્યક દર્શન થશે? ખબર છે? એક બીજી વાત કહું, પ્રતીતિ શબ્દ છે ને, પ્રતીતિ શબ્દ, તો એ જે પ્રતીતિ શબ્દ એ શ્રદ્ધાનું લક્ષણ તો બતાવ્યું। જરા સાંભળજો, એક બીજી વાત અભી હાલ જ મગજમાં આવી કે પ્રતીતિ એ લક્ષણ છે, તો તેને અહીંયા આગળ શ્રદ્ધાનું લક્ષણ તો બતાવવામાં આવે છે, પરંતુ તેને જ્ઞાન તરફથી જ તેનું લક્ષણ બતાવવામાં આવે છે। પંડિત ટોડરમલજીએ 9મા અધિકારની અંદર જ્યારે સમ્યક દર્શનની પરિભાષા બતાવી ત્યારે 7 તત્વોની પ્રતીતિ તેને સમ્યક દર્શન કીધું। પછી આગળ લખે છે, અર્થાત આ આમ જ છે અન્યથા નહીં એવો પ્રતીતિ ભાવ તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે। તો આ આમ જ છે અન્યથા નહીં, તો એ અન્યથા નહીં વાળો મામલો કેમાં જશે? એ કોણ જાણશે? તો કે એવું જ્ઞાન જાણે છે। એટલા માટે કહે છે કે તેને પંચાધ્યાયની અંદર પણ પ્રતીતિને જ્ઞાનની પર્યાયમાં લીધી। તો કહે છે પ્રતીતિ એટલે વિશ્વાસ। તો એ બધા જે પડખા છે ને, આમ આપણે શ્રદ્ધાના સેન્સમાં સમજીએ છીએ, પણ હકીકતમાં મૂળમાં જોઈએ તો તે જ્ઞાનની પ્રધાનતાથી જ શ્રદ્ધાનું જ્યારે નિરૂપણ કરીશું તો તે પ્રતીતિને પણ તે રૂપમાં અહીંયા આગળ લેવામાં આવી છે। આવી રીતે અહીંયા આગળ આ કેમ જ્ઞાન અને શ્રદ્ધાની મૈત્રી, જ્ઞાન અને શ્રદ્ધાનું સાથે બેલેન્સ અથવા તો જ્ઞાન શ્રદ્ધાની શૈલી કેવી રીતે છે એ કેમ બતાવવામાં આવે છે? કારણ કે જીનાગમમાં સ્વયં આચાર્યદેવ અનેક પ્રકારની શૈલીનો પ્રયોગ કરે છે। અમૃતચંદ્ર આચાર્યદેવની જે સમયસારની ટીકા અને પ્રવચનસારની બંને જે ટીકાઓ છે ને, તમને ખ્યાલ હોય તો એ બંને ટીકાઓ મોટા ભાગની ટીકાઓ છે ને પરમતનું ખંડન કરવા માટે બની છે। તમે જરા વાંચો ને, હવે પરમત કોઈ બહાર નથી બેસેલો, પરમત અહીંયા બેસેલો છે। તો કોઈ એક એંગલ, એક દૃષ્ટિકોણથી ચાલતી વાતની અંદર સર્વથા તે એકાંતના ઢાંચામાં ના જતો રહે ને, એટલા માટે તેનું ખંડન કરવા માટે, કારણ કે આ જે શૈલીઓ છે ને બધી એ અમૃતચંદ્ર આચાર્યદેવની ટીકા 1000 વર્ષ પહેલાં બનેલી છે। 1000 વર્ષ પહેલાં જે સમાજની અંદર જે ચલણ ચાલતું હતું દેશમાં, સમાજ એટલે દેશની અંદર,
તો ત્યાં આગળ રાજાઓના જે મતલબ કે પ્રમાણે ચાલતા હતા, તો રાજ્ય ચાલતા હતા તેની અંદર આ શું છે કે વાદ વિવાદથી, તર્કયુક્તિથી, ન્યાયથી જે રીતે જીતાય ને, રાજા જીતે તો તે અનુસાર ધર્મની પ્રવૃત્તિ જોવામાં આવતી હતી. એટલા માટે તમે જોશો તો અમૃતચંદ્ર આચાર્ય દેવની જે છે ટીકાઓ, તો એ બધી ન્યાય શૈલીની અંદર તમને નિર્મિત થયેલી મળશે. જ્યાં આગળ કોઈ પણ એક કથન પણ છે ને, તો અહીંયા આગળ જૈન દર્શનનું મંડન અને અન્ય દર્શનનું અહીંયા આગળ ખંડન, એ પ્રમાણેની શૈલીનો પ્રયોગ જોવા મળશે. એટલા માટે અહીંયા આગળ કોઈ એકાંત ઢાંચામાં ના જતો રહે. એટલા માટે દ્રવ્ય ગુણ પર્યાયમય આખો પદાર્થ તે હકીકતની અંદર શ્રદ્ધાનો વિષય છે. ગજબ થઈ ગયું. એક બાજુ પ્રમાણ જ્ઞાનનો વિષય કહીએ અને બીજી બાજુ કહીએ કે તેની પણ આવી રીતે શ્રદ્ધા કરવી, તેવી પ્રતીતિ કરવી, તેવી વિશ્વાસ કરવો, તેને પણ અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે છે. શૈલી આની આ પ્રમાણેની છે. હવે જુઓ, તમે વાંચશો ગુરુદેવના પ્રવચન મળી જશે બધું. એની અંદર ચાલતા વિષયની અંદર કાલે આપણે એક સામાન્ય સમરી જોઈ હતી, 1 નંબરના બોલથી લઈને 20 નંબરના બોલની અંદર, અને એની અંદર આપણે 4 કે 5 ગ્રુપ પાડી દીધા હતા કે આચાર્યદેવ અહીંયા આગળ આવી રીતે ભેદ વિજ્ઞાન કરાવવા માંગે છે, આપણને અહીંયા આગળ આવી રીતે વિષય બતાવવા માંગે છે. એની અંદર આપણે સૌથી પહેલો બોલ આપણે અત્યારે હવે અહીંયા આગળ ચાલુ કરીએ છીએ, પહેલો, બીજો, ત્રીજો ઇત્યાદિ. સૌથી પહેલા નંબરના બોલની અંદર શું કીધું છે? સૌથી પહેલા નંબરના બોલની અંદર અલિંગ્રહણનો તમારી પાસે શું છે? ઠીક છે, આ છે ને, ચાલશે. હા, કાલે આપણી પાસે છે ને અહીંયા આગળ પુસ્તક હોય તો જરા પુસ્તક બી રખાવજો. ઓલી પુસ્તક કઈ? આ છે, ખાલી પૂઠું અલગ છે પણ આપણા મંદિરમાં પણ છે આ પુસ્તક. એ પછી કાલે કઢાવશો તો ચાલશે. એમાં કારણ કે મારે 2 પાના છે ને જરા થોડાક હાઇલાઇટ કરવા છે એટલા માટે. હવે જુઓ કે અહીંયા આગળ જે આત્માને અલિંગ ગ્રહણ કીધું ને, અ એટલે નહીં, લિંગ એટલે ચિહ્ન અને ગ્રહણ એટલે જાણવું. બરાબર ને? મતલબ કે આ આત્મા કોઈ આ ચિહ્ન દ્વારા એક જાણવામાં આવતો નથી, એમ કહેવા માંગે છે. અને દરેકે દરેક બોલમાં 20 બોલમાં લિંગ શબ્દનો અર્થ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળશે. અ કોમન હશે અને ગ્રહણ કોમન હશે, પણ જે લિંગ શબ્દ છે ને એ બધાની અંદર જેને કહેવાય કે અલગ અલગ જોવામાં આવશે. આ એક થીમ છે, એ પહેલાં એ સમજજો. બરાબર? હવે અહીંયા આગળ જુઓ, સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ આચાર્યદેવ એમ કહે છે કે આ આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી. બરાબર? તો અહીંયા આગળ અ એટલે નહીં, લિંગ એટલે ઇન્દ્રિયો વડે અને ગ્રહણ એટલે જાણવું. તો આ આત્માનું ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી, એવો તે અલિંગ્રહણ પદાર્થ છે. હવે અહીંયા આગળ કોમન વાત કરી કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, તો તરત જ આપણને પ્રશ્ન થાય કે કોને જાણતો નથી? ઇન્દ્રિયો વડે કોને જાણતો નથી? તો અહીંયા આગળ ખુલાસો કરે છે કે ચાહે સ્વ હોય કે ગજબ તો એ થઈ ગયો કે ચાહે પર હોય, તો કહે છે કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણે તેવો તે જ્ઞેય પદાર્થ નથી. બધામાં તમને એવી રીતે મળશે છેલ્લે, એવો તે જ્ઞેય પદાર્થ નથી. બરાબર? હવે જરા સાંભળજો. સુંદર મજાની વાત તો એ છે ને, આખો પ્રવચન સાર છે ને, તમને સાથે સાથે બીજી પણ એક પ્રવચન સારનો આ જ બોલની સાથે સાથે બીજી વાતો પણ બતાવું. આ જ પ્રવચન સારની અંદર જ્યારે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જઈએ છીએ ત્યારે કેવળ જ્ઞાનની સામે, જરા સમજજો, પરિપૂર્ણ જ્ઞાનની સામે અધૂરા જ્ઞાનની ચર્ચા કરી. પરિપૂર્ણ જ્ઞાન કયું લીધું? કેવળ જ્ઞાનને લીધું. અધૂરું જ્ઞાન કયું લીધું? તો અત્યારે મતિશ્રુત લીધું એમને. અત્યારે મતિશ્રુતની ચર્ચા સમજીએ. તો સ્વયં અમૃતચંદ્ર આચાર્યદેવ શું કરે છે ખબર છે? કે ત્યાં આગળ તે ઇન્દ્રિય જ્ઞાનને હે કહે છે, અને ઇન્દ્રિય જ્ઞાનને હે કહીને અનેક પ્રકારના કારણ આપે છે. તો કે તમે ઇન્દ્રિય જ્ઞાનને હે કેમ કહો છો? તો એ કહે છે કે આ જે ઇન્દ્રિય જ્ઞાન છે ને, તો કહે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવૃત્તિ કરે છે. આ જે ઇન્દ્રિય જ્ઞાન જે છે તેની અંદર અહીંયા આગળ દીપક છે, પ્રકાશ છે, આ ઇન્દ્રિયો છે, તો કહે છે કે તે બધાની અપેક્ષા રાખવાવાળું છે. આ જે ઇન્દ્રિય જ્ઞાન છે તો તેની અંદર ઇન્દ્રિયો વગર તે જ્ઞાન થશે જ નહીં. ગજબ તો એ થઈ ગયું કે ઇન્દ્રિયો વગર જ્ઞાન એટલે કે થશે જ નહીં, એવી પરાધીનતાવાળું આ જ્ઞાન જોવામાં આવે છે. પછી આ જે ઇન્દ્રિય જ્ઞાન છે
તો કહે છે કે તેની ઉત્પત્તિમાં નિયમથી જીવને આકુળતાની ઉત્પત્તિ થાય છે. આવા અનેક પ્રકારના કારણો સ્વયં અમૃતચંદ્ર આચાર્ય દેવ અહીંયા આગળ બતાવીને એમ કહે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન ઓર એક પોઈન્ટ આગળ લઈને કહીએ તો કહે છે કે આ જે ઇન્દ્રિય જ્ઞાન જે છે તો એકલા પર પદાર્થને જ પ્રસિદ્ધ કરે છે, આત્માને જાણતું નથી. માટે ખરેખર ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? આ ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? તો કે ઇન્દ્રિય જ્ઞાન હે છે. બરાબર, કહેવાનો મતલબ આવી રીતે એક વાત મૂકી. અહીંયા આગળ એ કહેવા માંગે છે કે ત્યાં આગળ જો મતિ શ્રુત જ્ઞાન લઈએ છે તો તે ઇન્દ્રિયો વગર નહીં થાય મતિ જ્ઞાન, કારણ કે શ્રુત જ્ઞાનમાં તો મન નિમિત્ત બને છે અને મતિ જ્ઞાનની જ્યારે પ્રવૃત્તિ થશે ત્યારે અહીંયા આગળ કહે છે કે આંખ નિમિત્ત બનશે, આંખના માધ્યમથી જ્યારે રૂપને જાણીશું તો, કાન નિમિત્ત બનશે જ્યારે શબ્દને સાંભળીશું તો કેમ? તો આની અંદર પ્રશ્ન કર્યા છે ગુરુદેવશ્રીને પણ એ જમાનામાં, બરાબર ને? તો પછી અમારે મોતિયો ઉતરાવો કે ન ઉતરાવો? હવે ઓલા ભાઈને મોતિયાની ચિંતા છે, બરાબર કે નહીં? હોય, આપણે સમજી શકીએ છીએ, બરાબર કે નહીં? બોલો, તો પછી અમારે અહીંયા આગળ કહે છે કે જ્યારે કાનથી જ સંભળાતું નથી તો પછી હવે અમારે કાનમાં મશીન, મેં બી નાખ્યું છે, કાનમાં મશીન કહે છે કે અમારે લગાવવું કે ન લગાવવું? તો કહે છે કે આવી અનેક પ્રકારના જેને કહેવાય કે પ્રશ્ન આવીને ઊભા થઈ જાય. તો પછી અમારે ચશ્મા હવે લગાવવા કે ન લગાવવા? બરાબર કે નહીં? તો હવે સાંભળજો, એક તો નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ કથન કરવામાં આવે અને એક અહીંયા આગળ કહે છે કે ઉપાદાન ઉપાદેયની અપેક્ષાએ કથન કરવામાં આવે. નિમિત્ત નૈમિત્તિકની અપેક્ષાએ કથન થાય છે તે અનુસાર સાંભળજો, નિમિત્ત નૈમિત્તિકની અપેક્ષાએ કથન તો થાય છે પરંતુ સિદ્ધાંત તો એમ કહેશે કે નિમિત્ત તો અકિંચિત કર છે. શું કીધું? નિમિત્ત નૈમિત્તિકની અપેક્ષાએ કથન કરવામાં આવશે. કેમ? કારણ કે બહારમાં તે વખતે જ્યારે આ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, સ્વને કે પરને જાણવાવાળી જે જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ, તો એમાં જ્યારે એને જ્યારે બહારના પદાર્થોને જ્યારે જાણવા હશે ત્યારે તેને આ ચક્ષુ ઇન્દ્રિય અહીંયા આગળ નિમિત્તના રૂપમાં જોવામાં આવશે. અહીંયા આગળ તે સંબંધીનો ક્ષયોપશમ તે પણ અહીંયા આગળ જેને કહેવાય કે નિમિત્તના રૂપમાં જોવામાં આવશે. તે સંબંધીના બહારના પદાર્થો પણ નિમિત્તના રૂપમાં જોવામાં આવશે. તો આ બધા જે સંયોગો જે જોવામાં આવે છે, તો આચાર્ય ભગવાને અહીંયા આગળ જ્યારે એવા કથન કર્યા કે મતિ જ્ઞાન કોને કહેવાય, તો ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. આવી જે પરિભાષા બનાવી તે નિમિત્તની પ્રધાનતાથી, સંયોગની પ્રધાનતાથી બનાવવામાં આવી છે. બરાબર? હવે અનાદિકાળથી અમૃતચંદ્ર આચાર્ય દેવે આ એક વસ્તુ સ્થિતિ ઊભી કરી જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં. હવે અહીંયા આગળ આવીને શું કરાવવા માંગે છે? ભેદ વિજ્ઞાન કરાવવા માંગે છે. અને ભેદ વિજ્ઞાનમાં એમ વાત કરવા માંગે છે કે સૌથી પહેલાં અમે ત્યાં આગળ જે ભણાવ્યું ત્યાં અમારે કેવળ જ્ઞાનની સિદ્ધિ કરવી હતી. કારણ કે આત્માનો સ્વભાવ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનવાળો નથી. આત્માનો સ્વભાવ કયો છે? કે આત્માનો સ્વભાવ ખરેખર કેવળ જ્ઞાન છે. એની અપેક્ષાએ બાકીના 4 જ્ઞાનને વિભાવ જ્ઞાન કીધા, અધૂરા જ્ઞાન કીધા. તો ત્યાં આગળ કેવળ જ્ઞાનની સિદ્ધિ કરવા માટે મતિ શ્રુત જ્ઞાનની પરાધીન વૃત્તિ બતાવવી જરૂરી હતી. એ બંનેમાં ડિફરન્સ એવી રીતે ત્યાં આગળ બતાવ્યો. પોઈન્ટ પકડાય છે ને? વિષય સમજાય છે કે મને? મતલબ જ્યારે અહીંયા આગળ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર આચાર્ય દેવને અહીંયા આગળ ભેદ વિજ્ઞાન કરાવવું છે, જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકાર. તો તેની અંદર આચાર્ય દેવ એમ કહે છે કે હવે અમે તને જે વસ્તુ સ્વરૂપ બતાવીએ છીએ, મૂળ ફેક્ટ વસ્તુ બતાવીએ છીએ ને, હવે કે તું એનું અહીંયા આગળ જ્ઞાન કર. અને અહીંયા આગળ એમ જ્ઞાન કરાવવા માંગે છે કે આ આત્મા કે ઇન્દ્રિયો વડે કે સ્વને કે પરને કે જાણતો નથી. સમજ્યો? બરાબર? એકલા સ્વને જાણતો નથી એ વાત તો કીધી, પણ અહીંયા આગળ કહે છે કે પરને પણ કહે છે કે ઇન્દ્રિયો વડે કે પરને જાણે કહે છે કે એવો તે જ્ઞેય પદાર્થ નથી. જરા બરાબર સાંભળજો. આમ કહીને આજે આપણે પહેલો બોલ ચાલ્યો ને પૂજ્ય ગુરુદેવશ્રીનો, છેલ્લે એક લીટી આવી. આમ કહીને પહેલા નંબરના બોલમાં શું સિદ્ધ કર્યું? બોલી ગયા એ છેલ્લે જ આવ્યું. પહેલા નંબરના બોલમાં એમ કીધું આ રીતે આ આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે તેની સિદ્ધિ થાય છે. બરાબર? હવે જરા એમાંથી આપણે અર્થ સમજીએ છીએ. છેલ્લે શું કીધું? પહેલા નંબરના બોલમાં શું કહેવા માંગે છે
પહેલા નંબરના બોલમાં એમ કહેવા માંગે છે કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. કોને? કે સ્વને કે પરને, બંનેને ઇન્દ્રિયો વડે જાણતો નથી. એક કોમન વાત કરીશું તો પહેલાં એ સિદ્ધ કરીશું, કારણ કે ઇન્દ્રિયો જડ છે, ઇન્દ્રિયોમાં ચેતના નથી, એટલે તેનામાં જાણવું થતું નથી. માટે અહીંયા આગળ ઇન્દ્રિયોથી આ આત્માને સ્વનું કે પરનું જ્ઞાન થાય એ કહે છે કે એ વાત રહેતી નથી. આ એક સરળ રીતે આપણે સમજ્યા. હવે બીજી રીતે સમજો. પછી ગુરુદેવ શ્રી એમ કહે છે કે આ રીતે આ આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે, બરાબર ને, તે પણાની અહીંયા આગળ સિદ્ધિ થાય છે. હવે જરા સમજો, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી કહીને શું કહેવા માંગે છે કે હકીકતની અંદર જ્યારે આ આત્મા પોતાના જ્ઞાન વડે જ્યારે અંતર્મુખ ઉપયોગ કરીને જ્યારે આત્માને સ્પર્શ કરીને પ્રગટ થાય છે, ત્યારે ઇન્દ્રિય અને મનનું અવલંબન છૂટી જાય છે. અને ઇન્દ્રિય અને મનનું અંશે અવલંબન છૂટીને જે આત્માને સ્પર્શતું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે, ત્યારે તે જ્ઞાનને અહીંયા આગળ અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. તે જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, તે અતિન્દ્રિય જ્ઞાન અહીંયા આગળ સ્વપર પ્રકાશક રૂપે પરિણમે છે. જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. તે જે અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું, તે અતિન્દ્રિય જ્ઞાન હવે સમ્યક સ્વપર પ્રકાશક રૂપે અહીંયા આગળ પરિણમે છે. મેં એક શબ્દ પ્રયોગ ઓર એડ કર્યો, જાણી જોઈને કર્યો. સમ્યક સ્વપર પ્રકાશક રૂપે જ્યારે તે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, તો તે જ્ઞાનની અંદર હું આ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું એ કહે છે કે તેવું તે જ્ઞાન તે પર્યાયની અંદર ઉદિત થયું. હવે જરા બરાબર સમજો, તે જ જ્ઞાનની પર્યાયની અંદર આ જગતના જેટલા પણ પદાર્થ છે તે ખરેખર આત્મરૂપે નથી, પરંતુ તે પદાર્થ પોતે પોતાના રૂપમાં છે. એવું જ્ઞાન પણ ક્યારે પ્રગટ થયું? અરે એવું જ્ઞાન પણ ક્યારે પ્રગટ થયું? એ કહે છે કે ઉપયોગ બહાર ગયો ત્યારે. એ કહે કે એમ નહીં, ઉપયોગ બહાર ગયો એટલે વળી પાછું એ તો ઇન્દ્રિય જ્ઞાન ચાલુ થઈ ગયું. પરંતુ તે જ્ઞાન જ્યારે અંતર્મુખ થઈને જ્યારે ચૈતન્ય સ્વભાવનો જ્યારે સ્પર્શ કર્યો, તો અહીંયા આગળ સ્વનું જે પ્રકાશન થયું, સ્વનું સ્વસંવેદન જ્ઞાન જે પ્રગટ થયું, તે જ જ્ઞાનની અંદર, કારણ કે એ જ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક ઘટિત કરવું છે. જરા બરાબર સાંભળજો. એ જ એનું કારણ શું છે કે સ્વપર પ્રકાશક પણ એક જ્ઞાનની પર્યાયમાં છે ને, તેની અંદર ટુકડા નથી. કથનમાં ભેદ પડી શકે છે કે તમે સ્વપ્રકાશનની ચર્ચા પણ કરો અથવા તો પરપ્રકાશનની ચર્ચા કરો, તો એ શું થઈ ગઈ? અપેક્ષાઓ લાગી ગઈ. તો ત્યાં આગળ નિશ્ચય વ્યવહાર રૂપ અપેક્ષાઓ લાગી ગઈ. પરંતુ અનુભૂતિના કાળની અંદર પ્રમાણ જ્ઞાન છે, અને એ જે અનુભૂતિના કાળમાં જે પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું, તે સ્વપર પ્રકાશક રૂપ પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું છે. અને તે સ્વપર પ્રકાશક રૂપ જે પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું, તો આત્માને તો જ્યારે સ્વસંવેદન રૂપ જ્યારે અનુભવ કર્યો, તો સ્વસંવેદન રૂપ અનુભવતાની સાથે જ ખબર પડી કે આ દેહ છે તે આત્મા નથી. આવું દેહનું પણ સાચું જ્ઞાન કયા જ્ઞાનમાં પ્રગટ થયું? આવું દેહનું પણ સાચું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનની અંદર જ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? અત્યારે મને આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જરા સમજજો, અધ્યાત્મની શૈલી શું છે, આચાર્યદેવ શું કહેવા માંગે છે અને પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહેવા માંગે છે. અત્યારે હું આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી આ દેહને જાણું છું કે નથી જાણતો? હવે આ બી ગંભીર પ્રશ્ન છે. આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જરા સમજજો. જો બંને શૈલીનું જ્ઞાન હોવું આવશ્યક છે, અને આપણે મારી થોડીક શૈલી પણ એવી રહી છે કે બંને વાત મૂકીએ છીએ આપણે, બરાબર. કશે બી જેને કહેવાય ને કે એવી શૈલીનો પ્રયોગ છે, બરાબર કે નહીં? તમે આગમ શૈલીમાં જશો તો શું કહેશે? આગમ શૈલીની અંદર જ્યાં નિમિત્તની સ્થાપના છે, નિમિત્ત નૈમિત્તિક બતાવવું છે, તો તેને આચાર્ય ભગવાન જેમ છે તેમ બતાવશે. અરે એ પણ વ્યવહાર સમ્ય જ્ઞાન છે, બરાબર સમજો. એ પણ નિમિત્ત રૂપમાં જે જ્ઞાન છે તે વ્યવહાર સમ્ય જ્ઞાન છે, અને એ જ વખતે પરમાર્થનું જે જ્ઞાન છે તે નિશ્ચય સમ્ય જ્ઞાન છે. તો તે વખતે અહીંયા આગળ હું અત્યારે દેહને ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જાણું છું કે નહીં? તો આગમ શૈલી કહેશે હું જાણું છું. પહેલાં બરાબર સમજો, બરાબર કે નહીં? હવે અહીંયા આગળ શું છે? આ કોમન જાણવું છે. આ શું થઈ ગયું? આ કોમન જાણવું છે. આનાથી મને લાભ નથી, આનાથી મને આનંદ નહીં આવે. મેં દેહને જાણી લીધો, મેં સભાને જાણી લીધી, બરાબર કે મેં મારા ઘરને જાણી લીધો, મેં મારી ગાડીને જાણી લીધું, કુટુંબ પરિવારને જાણી લીધા. તો એ જાણવું નથી.
તો કે છે કે એ જાણવાથી મારા આત્માને લાભ શું થયો? જરા સમજો શું કહેવા માંગે છે. અહીંયા તો સમ્યક દર્શન કરાવવું છે ને. તો કે છે કે એ જ્ઞાનથી આત્માને લાભ નથી. એમ તો તમે આખી દુનિયા જાણી લો ને, એનાથી શું ફરક પડે છે? લાભ શું થયો? પરંતુ જે વખતે આત્માનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું તે વખતે ખબર પડી કે એક પણ મારા નથી. હવે જે ખબર પડી કે એક પણ મારા નથી, તો એ બધાનું મને જ્ઞાન થયું કે નહીં? એ કે હા થયું. એ કયું જ્ઞાન થયું? અરે સમ્યક જ્ઞાન થયું. પણ એ ક્યારે જ્ઞાન થયું? જ્યારે સ્વસંવેદન આત્માનું જ્ઞાન થયું ત્યારે મને ખબર પડી કે આ એક પણ મારા નથી, કારણ કે એ બધા મને મારાપણે ભાસતા નથી. કારણ કે મારું ચેતના મારામાં છે, મારી ચેતના એ બધામાં નથી. આને કહેવાય અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વનું પણ સ્વપણે જ્ઞાન, અને તે જ અતિન્દ્રિય જ્ઞાનમાં પરનું પર તરીકેનું જે જ્ઞાન છે, તે બંને જ્ઞાન એક સાથે જે ઉદિત થયું તેને સમ્યક જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. આનું નામ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી આત્માની સિદ્ધિ કરી. અરે ખ્યાલ આવે છે કે નહીં? બીજા એક બે પ્રશ્ન પૂછી લઉં, બરાબર ને? જો પ્રશ્ન પૂછી લઉં, થોડીક એક બીજી રીતે મગજમાં આવ્યું આજે સવારે. ઇન્દ્રિય જ્ઞાન સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક છે? તમારા કોઈ પણ જવાબ અહીંયા સુધી તો પહોંચવાના જ નથી, એ મને પાક્કો જ વિશ્વાસ છે. અને અતિન્દ્રિય જ્ઞાન સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક છે? આજે સવારે વાંચતો હતો ને તો મને બીજા 2-3 પોઈન્ટ ગુરુદેવના પ્રવચનને વારંવાર વાંચીએ છીએ ને તો નવા નવા ન્યાય મળે છે, એંગલ મળે છે, બરાબર કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક છે? અને અતિન્દ્રિય જ્ઞાન સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક છે? એટલે મેં છૂટ તો આપી છે, જવાબ આપવાની છૂટ આપી છે. જો સાંભળો ભાઈ, બરાબર કે નહીં? બહુ બરાબર છે એકદમ. કેવું છે કે અનેક અપેક્ષાઓ છે. કે સૌથી પહેલાં તો એક વાત સાંભળી લો બધા, જ્ઞાન ઇન્દ્રિય પણ નથી ને અતિન્દ્રિય પણ નથી. શું કીધું? જ્ઞાન ઇન્દ્રિય પણ નથી અને ઇન્દ્રિય નથી ને તો હકીકતમાં અતિન્દ્રિય પણ નથી. કારણ કે જ્ઞાન તો જ્ઞાન છે, સૌથી પહેલાં સમજો, બરાબર ને? પરંતુ તે જે જ્ઞાન છે ને તેની પ્રવૃત્તિની અપેક્ષાએ બે ભેદ પડી જાય છે. શું કીધું? બરાબર ને? જ્ઞાનની જે પ્રવૃત્તિ છે ને તે પ્રવૃત્તિની અપેક્ષાએ બે ભેદ પડી જાય છે. કે જે જ્ઞાનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થયું ને, તો નિમિત્તથી થયું એટલે તેની તો ઉપસ્થિતિ છે. તે વખતે પણ તે જ્ઞાન, સાંભળજો, જે જ્ઞાનને આપણે પરાધીન કહીએ છીએ તે પણ ખરેખર પરાધીન શબ્દથી તમે ઇન્દ્રિયના સંયોગથી જોયો એટલે પરાધીનપણું આવ્યું. પણ તે વખતે તે જે જ્ઞાન છે તેને પોતાને સ્વતંત્રપણે જોવો તો તે વખતે પણ તે જ્ઞાન પરાધીન ક્યાં છે? તે જ્ઞાન તો સ્વાધીન છે. પોઈન્ટ પકડાઈ છે કે નહોતો? એનો અર્થ એ થઈ ગયો કે તે ખરેખર તે વખતે પણ શું, અરે ભાઈ ત્યાંથી નીકળ્યું છે, બીજું છે શું? જ્ઞાનની ગાડી ત્યાંથી નીકળી છે, ધેટ્સ ઓલ. એનાથી વિશેષ કંઈ નથી. પોઈન્ટ પકડાઈ છે કે મને મતલબ? તો તે જે જ્ઞાનની જે પર્યાય જે છે તો ખરેખર તે જેને કહેવાય કે ઇન્દ્રિયોની ઉપાધિને લઈને, સંયોગ લઈને તેને ઇન્દ્રિય કીધું, બરાબર? હવે ઇન્દ્રિયોની ઉપાધિ રહિત જ તે જ્ઞાનને અતિન્દ્રિય નામ મળ્યું, લેબલ મળ્યું છે. બાકી એ વખતે પણ જ્ઞાન તો શું છે? એટલા માટે તો શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે જે જ્ઞાન અહીંયા આગળ, બરાબર કે નહીં, ભવ હેતુનું કારણ થતું હતું. પછી કયો શબ્દ વાપર્યો એમણે શું વાપર્યું? તે જ જ્ઞાન, બરાબર કે નહીં? જ્યારે જાત્યાંતર થયું તો તે હવે ભવ નિવૃત્તિનું કારણ થઈ ગયું, બરાબર ને? તો જ્ઞાન તો બીજું લાવ્યા નથી, જ્ઞાન તો તે જ છે. હવે તમે મને કહો કે જો જ્ઞાન તેનું તે જ છે તો અહીંયા આગળ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવર્તે છે તો પણ તે સ્વપર પ્રકાશક છે. જરા સમજાય છે શું કહેવા માંગે છે? એની સ્વતંત્ર જ્ઞાનનું નેચરલ સ્વરૂપ તમે પકડો, બરાબર કે નહીં? જેને કહેવાય તો એ જ્ઞાનની પર્યાયનો જે નેચર છે તે સ્વપર પ્રકાશક, અને એ જ જ્ઞાને જ્યારે સ્વભાવને ગ્રહણ કર્યો ત્યારે પણ તે સ્વપર પ્રકાશક. પણ ફરક શું પડ્યો? હવે જરા બરાબર સમજો કે જે જ્ઞાનની પર્યાય, ઉપયોગ સૂક્ષ્મ કરજો, જે જ્ઞાનની જે પર્યાય જે છે તો ત્યાં આગળ જે સ્વપર પ્રકાશકપણું જે બેસેલું છે, જે જ્ઞાનની પર્યાયમાં જે સ્વપર પ્રકાશકપણું બેસેલું છે તે અજ્ઞાનીને ખબર નથી.
અને અજ્ઞાનીને ત્યાં આગળ સ્વપ્રકાશકપણું પણ બેસેલું છે એ ખબર નથી, એટલા માટે અજ્ઞાનીના જ્ઞાનને એકાંતે પરલક્ષી જ્ઞાન અને મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું. સમજાય છે? આ 2-3 બોલ આજે જ આવ્યા, આજે ગુરુદેવના પ્રવચનમાંથી જ આપણે પોઈન્ટ મગજમાં આવ્યા અને લઈએ છીએ આપણે. જે જ્ઞાનની પર્યાય અજ્ઞાનીને, અહીંયા આગળ તે અજ્ઞાનીનું જ્ઞાન પણ અહીંયા આગળ સ્વપર પ્રકાશક રૂપે પરિણમ્યું છે, પણ અજ્ઞાનીને મોહ હાવી હોવાને લીધે, કોણ હાવી છે? મોહ. તો મોહ હાવીને હોવાને લીધે એનું જે સ્વપ્રકાશન ત્યાં આગળ ચાલી રહ્યું છે તેનો તેને પરિચય નથી. અને એકાંતે અહીંયા આગળ શું થયું તો કે પરપ્રકાશક જ્ઞેયાકાર જ્ઞાનીની પર્યાયમાં પરનું લક્ષ્ય કરીને અને ત્યાં આગળ અટકી જાય છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે અજ્ઞાનીનું જ્ઞાન તો એકાંતે પરલક્ષી, એકાંતે પરપ્રકાશક, બરાબર કે નહીં, મિથ્યા જ્ઞાન છે, પણ એ વખતે પણ જ્ઞાન સામાન્ય તો તેનું સુરક્ષિત છે. હવે અહીંયા આગળ વાત કઈ ચાલે છે જરા સાંભળજો. હવે એ અજ્ઞાનીને શું થયું કે હવે એના જ્ઞાનની અંદર જ્ઞેયો જાણાયા. એના જ્ઞાનમાં જ્ઞેયો જાણાય એટલે શું કર્યું? જ્ઞેયોમાં એકત્વ કર્યું અને એકત્વ કરીને આખા સંસારની અહીંયા આગળ કમાણી કરી. પછી એની અંદર જેને શું કર્યું કે નિમિત્તને પણ જેને કહેવાય કે ઉપાદાન રૂપમાં માંડ્યું, કારણ કાર્ય સંબંધીની પણ જેને કહેવાય કે મિસ્ટેક કરી. બધી મિસ્ટેક દુનિયાભરની અહીંયા આગળ આવી ગઈ. હવે અહીંયા આગળ જ્યારે ખ્યાલ આવ્યો કે પોતાની જે જ્ઞાનની પર્યાયમાં સ્વનું પણ પ્રકાશન છે અને એવો સ્વ પણ અહીંયા આગળ જેને કહેવાય કે જણાઈ રહ્યો છે અને આ સ્વ આત્મા તે હું છું. બરાબર સાંભળજો. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં અરે અહીંયા આગળ કહે છે, ગુરુદેવ કહે છે કે અહીંયા તો એમ કહે છે કે અરે પરપ્રકાશક પણ પરને લઈને છે કે પરપ્રકાશક પોતાને લઈને છે? ભાઈ, ઇન્દ્રિયોથી પરને જાણે, ઇન્દ્રિયોથી પરને જાણે, ઇન્દ્રિયોથી પરને જાણે. સૌથી પહેલાં તો ઇન્દ્રિયોને જાણતો નથી, ઇન્દ્રિયોથી કે છે કે જાણતો નથી, પરંતુ એનું જે જ્ઞાન છે તે પોતાથી પોતાના પરપ્રકાશક સ્વભાવને લઈને તે પરને જાણે છે. સાંભળજો, પરપ્રકાશક સ્વભાવને લઈને પરને જાણે છે, પરંતુ તેનું પરનું જાણવું સમ્યક ક્યારે કહેવાશે કે તેનું જે અહીંયા આગળ સ્વપર પ્રકાશક એવી જ્ઞાનની પર્યાયમાં જે આખો આત્મા બેસેલો છે એ આત્માની દ્રષ્ટિ કરીને જે જ્ઞાન પ્રગટ થાય તો તે જ્ઞાન ઉદિત થઈને અહીંયા આગળ તેના જ્ઞાનમાં હવે આત્માપણે જ્યારે પ્રકાશિત થયો ત્યારે પરપણે પ્રકાશિત થયું. તો એવું જે સ્વપર પ્રકાશક જ્ઞાન સમ્યક રૂપે પરિણમે તેને અહીંયા આગળ અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. કેરી છે ને ભાઈ, તમારે તો હવે પતવા આવી, કેરી અહીંયા પતવા આવી ને, હવે તો વરસાદ પડતો પતે જ ને, 12 માસ થોડી મળે. એ તો ખાલી કહેવામાં જ ભોગભૂમિ છે, સાચી થોડી છે તમારી. હવે એ કેરી જ્યારે તમે એપલ મેંગો ને, તમારી એપલ મેંગો, બરાબર કે નહીં, બોલો એપલ મેંગો જેવી મોઢામાં મૂકી તો આપણને કોનું જ્ઞાન થાય? જો એક બીજો મગજમાં પોઈન્ટ આવ્યો, સાંભળો. સ્વાદ કોનો આવે અને જ્ઞાન કોનું થાય? આવી મજાની વાત છે. એપલ મેંગો મોઢામાં મૂકી અને મોઢામાં મૂકી તો મારો પ્રશ્ન એ છે કે સ્વાદ કોનો આવે અને જ્ઞાન કોનું થાય? પ્રશ્ન હાર્ડ છે, પ્રશ્ન હાર્ડ. રોજ કેરીઓ ખાવ છો તમે બધા ભેગા થઈને? જોજો કેવું ગજબનું નિરાળું સ્વરૂપ છે અનુભવ ને અનુભવની વાચા ને, નહીં એને શબ્દોમાં બતાવવાનું ને જેને કે કંઈક અલગ છે દુનિયા. અનુભવની દુનિયા જ અલગ છે. અનુભવની હકીકતમાં તારા જ્ઞાનની દુનિયા અલગ છે. અરે અનુભવ બી એક પાર્ટ છે, હલતા નહીં. જરા કરામત છે, આ જ્ઞાન ચમત્કારિક ચીજ છે. જો સાંભળજો, કેરીનો તો સ્વાદ આવ્યો, ભાષામાં સમજજો, બરાબર ને? કેરીનો તો શું આવ્યો કે કેરીનો કેરી તરીકે, કારણ કે તમે કેરી મૂકી તો કેરીનો તો જીભવા ઇન્દ્રિય માધ્યમ તમે ટેસ્ટ લીધો, તો કેરીનો તો સ્વાદ પણ આવ્યો અને કેરીનું તો જ્ઞાન પણ થયું. અને કેરીનો સ્વાદ આવ્યો, કેરીનું જ્ઞાન થયું, તો ત્યાં આગળ કેરીનો તો માત્ર સ્વાદ જ આવ્યો છે, સાંભળજો, અને બીજા જેટલા પણ ફ્રૂટ છે તે બધાનું જ્ઞાન થયું. ખ્યાલ આવે છે કે નથી આવતો? બધાનો કેરી ખાવો એટલે અહીંયા આગળ જેને કહેવાય મોસંબીનો સ્વાદ ના આવે. કેરી ખાવ તો કોનો સ્વાદ આવે?
અરે કેરી ખાવ તો સ્વાદ કોનો આવે? એ કે કેરી ખાવ તો કેરીનો જ સ્વાદ આવે, મોસંબીનો સ્વાદ ન આવે. પણ કેરી ખાવ તો કેરીનું પણ જ્ઞાન થાય અને મોસંબીનું પણ જ્ઞાન થાય. મોસંબીનું જ્ઞાન કેવી રીતે થયું? અમે તો ખાધી નથી ને, એની સાથે લીધી નથી ને, ભલે તે લીધી ના હોય, પણ આ મોસંબી છે તે કેરી નથી, એવું મોસંબીનું જે જ્ઞાન છે તે કેરીના સ્વાદ સાથે તે મોસંબીનું જ્ઞાન થઈ જાય છે. 6 દ્રવ્યને જાણવાથી ગુરુદેવ શ્રીનું પ્રવચન, તમે દ્રષ્ટિના નિદાન છે ને, દ્રષ્ટિના નિદાન એક પુસ્તક છે, એમાં સૌથી છેલ્લું છે, લગભગ પરમાત્મા પ્રકાશનું જે એમાં પ્રવચન મૂક્યું છે, કદાચ મને ખ્યાલ છે, બહુ ટાઈમ થયો મને પણ, બરાબર ને. ગુરુદેવ શ્રીને પૂછવામાં આવે, ગુરુદેવ શ્રી ત્યાં પ્રવચનમાં છે, ગુરુદેવ શ્રી કે 6 દ્રવ્યને જાણવાનું ફળ વિતરાગતા છે. પછી પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો ત્યાં સભામાંથી, આપ આત્માને જાણવાનું ફળ વિતરાગતા છે એમ કહો ને? ગુરુદેવ શ્રી કે ના. અરે ગજબ થઈ ગયો. એ કે ના, એકલા આત્માને જાણવાનું ફળ વિતરાગતા નથી, પરંતુ અહીંયા આગળ કહે છે કે 6 દ્રવ્યને જાણવાનું ફળ શું કીધું? એ કે વિતરાગતા છે. બરાબર, આપણે ચાલતી ભાષામાં એ લીટીને લઈએ. બોલો, ધર્માસ્તિકાઈને જાણવાનું ફળ શું છે? બોલો, અધર્માસ્તિકાઈને જાણવાનું ફળ શું છે? બોલો, વિતરાગતા છે. કેવી રીતે વિતરાગતા નીકળશે? પૂદગલને જાણવાનું ફળ, આકાશ દ્રવ્યને જાણવાનું ફળ. ગજબ થઈ ગયો. વિતરાગતા છે, વિતરાગતા છે, કેમ આવી રીતે લીધું? બરાબર ને, જરા સમજજો બરાબર. કેમ કે પોતાનું જે જ્ઞાન છે ને, તે જ્ઞાન અસ્થિ નાસ્તિ રૂપે કામ કરે છે. કેવી રીતે કામ કરે છે પોતાનું જ્ઞાન? એ કે અસ્થિ નાસ્તિ રૂપે જ્ઞાન કરે છે. આત્માનું જ્યાં આત્મા પડે જ્ઞાન થઈ ગયું, તો બોલો અહીંયા આગળ 6 દ્રવ્યને જાણવાનું ફળ શું ધર્માસ્તિકાય આપણા જ્ઞાનનો વિષય બનવાનો છે? છદ્મસને, ગણધર ભગવાનને બી નથી બનવાનો. અધર્માસ્તિકાય, આકાશ, કાળ, એ બધા કેવલી ભગવાનના જ્ઞાનના પ્રત્યક્ષ વિષય બનવાના છે. આપણે એને કેવી રીતે જ્ઞાન કરીએ છીએ? આપણે એને આગમ પરોક્ષ વડે જ્ઞાન કરીએ છીએ. અને સાંભળજો, જૈન દર્શનની અંદર એ આગમ પરોક્ષ જ્ઞાનને પણ સમ્યક કહેવામાં આવ્યું છે. જરા બરાબર સાંભળજો, આના લિંક સમજો તમે આગમ અધ્યાત્મની. જૈન દર્શનમાં આગમ પરોક્ષ જ્ઞાનને પણ સમ્યક કેમ કહેવામાં આવ્યું? કારણ કે જૈન દર્શન શું કહેવા માંગે છે? જેવો પૂરો ને પૂરો જૈન દર્શન છે ને, સ્વાનુભવથી પ્રમાણિત થયો છે. શું કહેવા માંગે છે જૈન? બરાબર સાંભળજો, કે હકીકતની અંદર જ્યાં સ્વસંવેદન જ્ઞાન થયું ને, તો જેટલું પણ આગમનું જ્ઞાન છે ને, તે બધું તેનું અહીંયા આગળ સમ્યક કહેવામાં આવશે. આ પદ્ધતિ છે. અનુભૂતિ તે જૈન દર્શન. ગુરુદેવ શ્રી નતો કહેતો જાપાનનો આવ્યો તો, બરાબર કે નહીં? એને બધા ભગવાન જોઈ લીધા, અને મને એક વાત બહુ સારી લાગી, અને બધા ભગવાન જોઈને એને શું કીધું ખબર છે? ભગવાન તો આવા જ હોય. ભલે એને બીજી કંઈ ખબર પડે છે નથી પડતી, એને 46 ગુણ હોય ને એ બધી જઈને ભલે કંઈ ખબર નથી પડતી, પરંતુ મુદ્રા જોઈને એને સૌથી પહેલાં તો શું કહી દીધું? બધા ભગવાન લાઈનસર જેને કહેવાતા, લોકમાં કહેવાતા લાઈનસર હતા ને, પછી આમ જોતો ગયો, બરાબર ને? તો શાંત મુદ્રા જોઈને એને શું કીધું? એ કે ભગવાન તો કે છે કે આવા હોય. જેવો તો ખરા કહેવાનો મતલબ, બરાબર કે નહીં? અને પછી શું કહે છે? એ કે અનુભૂતિ, એનું નામ જૈન દર્શન. તો અહીંયા આગળ કહે છે કે આગમ પરોક્ષ જ્ઞાન પણ સાચું અને સમ્યક ક્યારે થયું? કે જ્યારે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું, જ્યારે અતિન્દ્રિય જ્ઞાન અહીંયા આગળ પ્રગટ થયું, તો એનું જેટલું પણ આ આગમ જ્ઞાન છે એ બધું આવી ગયું. તમારું પૂદગલ, તમે ને અમે, આપણે બધા છદ્મસની વાત કરીએ. અરે પૂદગલમાં બી આપણે સ્કંદ જોઈએ છીએ. ક્યાં એક સમયે એક પરમાણુ તમારા જ્ઞાનનો વિષય બને છે. અને ગજબની વાત તો એ છે, છતાં પણ આગમ પરોક્ષ જ્ઞાન તમને એક પરમાણુ પણ અહીંયા આગળ જેને કહેવાય તમને વિષય બનાવી દે છે. અને આગમ પરોક્ષ જ્ઞાન વડે એ પરમાણુ પણ તમારો વિષય બને છે ને, તો અહીંયા આગળ આત્માના સ્વસંવેદન પૂર્વક એક પરમાણુ જ્ઞાન તમે આગમથી જાણો છો, તો તે પણ તમારું સમ્યક છે. કારણ કે એમાં ખબર પડી ગઈ કે તેમાં મારો આત્મા નથી. આવું જે નાસ્તિકપણાનું જે જ્ઞાન આવી ગયું ને, તેને પણ અહીંયા આગળ સમ્યક કહેવામાં આવે છે. ખ્યાલ છે? એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. પણ ભાઈ અમે તો બધી જગ્યાએ જઈને ફર્યા નથી ને, બધી જગ્યાના વિઝા લીધા નથી, ના તારે કેટલે લેવાઈ ગયા? બધી જગ્યાએ તું ફરીએ ગયો ને લેવાઈ ગયો કે તારો આત્મા તારામાં છે, તારા જ્ઞાન દર્શનમાં છે, તારો આત્મા બીજે કશે કહે છે કે નથી. આવું જે નથી પણ આનું જ્ઞાન તેને સમ્યક કહેવામાં આવે છે. આ શબ્દો આખો ટોપિક શેના પરથી નીકળ્યો? શેના પરથી નહીં, આપણે પર્ટિક્યુલર શબ્દ જોઈએ છે. પહેલા બોલની અંદર ગુરુદેવ શ્રી કહે છે કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. કોને? સ્વને કે પરને? એ કે જાણતો નથી. આમ અહીં આચાર્યદેવ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવની અહીંયા આગળ સિદ્ધિ
કરે છે. અને અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ આપણે અહીંયા આગળ કેવી રીતે જોઈએ છે? તે અતિન્દ્રિય જ્ઞાન સ્વપર પ્રકાશક રૂપે અહીંયા આગળ જોવામાં આવે છે. બરાબર ને? એ પ્રમાણે છે. હવે બીજા નંબરનો બોલ. હવે જ્યારે પહેલા નંબરના બોલમાં એમ કીધું ને કે આ આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી, સ્વને કે પરને. તો હવે બીજા બોલમાં શું કહેવા માંગે છે? કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી. શું ફરક છે? બધું એક જેવું લાગશે, અમુક જગ્યાએ તો તમને એવું જ લાગશે. એટલે 2-3 વાર આપણે વાંચીએ ને ત્યારે પકડાય, એમ એવું છે. જુઓ, પહેલા બોલમાં જાણતો નથી તે વાત કરી, અને બીજા નંબરના બોલમાં શું કીધું? એ કે ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી. પોતાનો જે આ આત્મા જે છે તે ઇન્દ્રિયો વડે એ કે જાણવામાં આવતો નથી. એટલે કે મારે મારા આત્માને જાણવો હોય, ઓલામાં કોમન વાત કરી, સ્વને કે પરને જાણતો નથી. અને અહીંયા બીજા નંબરના બોલમાં કહે છે કે મારે મારા આત્માને જો જાણવો હોય, બરાબર ને, તો અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રિયોના માધ્યમથી હું મારા આત્માને જાણી લઉં, તો કહે છે કે તેવો તે જ્ઞેય પદાર્થ નથી. બરાબર? અને એની અંદર આજે આવી વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાત આવી, અને આમાં પણ આવી છે. બરાબર કે નહીં? જુઓ, ગુરુદેવશ્રીએ શું કીધું? કે શાસ્ત્રથી કે વાણીથી આ આત્મા જણાય તેવો તે જ્ઞેય પદાર્થ નથી. તો તમે તો બોલની અંદર તમે ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી એમ કીધું ને, તો શાસ્ત્ર અને આ વાણીને બધાને કેમ લીધું? જરા સાંભળજો. 31 નંબરની ગાથા પણ યાદ કરી ગુરુદેવશ્રીએ. બરાબર કે નહીં? અને 31 નંબરની ગાથાની અંદર ઇન્દ્રિયના કેટલા અર્થ કર્યા? થોડો ઉપયોગ સૂક્ષ્મ કરજો. જો આ પ્રવચન સારના બોલ છે ને બધા, એ થોડા શાસ્ત્રોક્ત છે, શબ્દ બી બધા થોડા એવા છે. બરાબર ને? તમે તો સ્વાધ્યાયી છો એટલે સવાલ નથી, થોડું વાંધો નહીં આવે, ગાડીમાં તરત જલ્દી બેસશો, પણ ઉપયોગ સૂક્ષ્મ કરજો. 31 નંબરની ગાથાની અંદર ઇન્દ્રિય શબ્દના 3 અર્થ કર્યા. એક તો દ્રવ્ય ઇન્દ્રિયને પણ ઇન્દ્રિય કીધી, એક આ ખંડ જ્ઞાન ભાવેન્દ્રિયને પણ ઇન્દ્રિય કીધી, અને આ જે ભાવેન્દ્રિયના જે વિષયભૂત પદાર્થ છે તેને પણ શું કીધું? એ કહે છે કે તેને પણ અહીંયા આગળ ઇન્દ્રિય કીધી. બરાબર? હવે જરા સાંભળજો. અહીંયા આગળ કહે છે કે આ જે ચક્ષુ ઇન્દ્રિય છે તે જડ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય, તેને પણ ઇન્દ્રિય કીધી. અને ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી હું જે જિનેન્દ્ર ભગવાનને જોઉં છું, જે જ્ઞાનની પર્યાયથી જિનેન્દ્ર ભગવાનને જોઉં છું, તો તે જ્ઞાનની પર્યાયને પણ અહીંયા આગળ શું કીધું? તો કહે છે કે તે પણ અહીંયા આગળ એને પણ ઇન્દ્રિય કીધી. બરાબર? કહેવાય ને ભાવેન્દ્રિય. બરાબર? ક્ષયોપસમ જ્ઞાનની પર્યાય. અને એ ક્ષયોપસમ જ્ઞાનની પર્યાય વડે હું જે જિનેન્દ્ર ભગવાનને જે જોઉં છું, તો તે જિનેન્દ્ર ભગવાનને પણ શું કહેવામાં આવશે? જિનેન્દ્ર ભગવાનને શું કહેવામાં આવશે? ઇન્દ્રિય. બરાબર કે નહીં? આંખ પણ ઇન્દ્રિય, આંખના માધ્યમથી પ્રવર્તતું જ્ઞાન પણ ઇન્દ્રિય, અને તે જ્ઞાને જેને વિષય બનાવ્યો એવા જિનેન્દ્ર ભગવાન પણ કહે છે કે તે પણ ઇન્દ્રિય છે. અને કહે છે કે તો જિનેન્દ્ર ભગવાન ઇન્દ્રિય છે, તો જિનેન્દ્ર ભગવાનની વાણી તો કહે છે કે તે ઇન્દ્રિય છે. અને જિનેન્દ્ર ભગવાનની વાણી જેમાં ગુંથાયેલી છે તે શાસ્ત્ર પણ એ કહે છે કે ઇન્દ્રિય છે. તો કહે છે કે આ શાસ્ત્ર અને વાણીથી તારો આ આત્મા જણાઈ જાય એવો તે જ્ઞેય પદાર્થ નથી. પછી ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછે છે, તો પછી તીર્થંકર ભગવાનની વાણી એ કહે છે બરાબર ને વ્યર્થ ગઈ. આને પરની બહુ ચિંતા છે, ભગવાન જાણે, પોતાની ચિંતા નથી ને. બરાબર ને? તો કહે છે કે વ્યર્થ ગઈ. તે સાંભળી લીધી હોત ને એક સરખી, તો કહે છે કે ત્યારે એ તારા માટે ન્યાલ થઈ જાય. કહેવાનો મતલબ જરા સાંભળજો. ઇન્દ્રિયો વડે આ આત્મા અહીંયા આગળ જાણવામાં આવતો નથી. એક આગમ શૈલી સમજો અને એક અધ્યાત્મ શૈલી સમજો. જરા સમજો. ગુરુદેવશ્રી એના ખુલાસા ઘણા કર્યા છે કે જ્યારે પણ અહીંયા આગળ કહે છે કે આત્માનું સ્વરૂપ સાંભળશે, સમજશે, તો બહિરંગ નિમિત્તના રૂપમાં જિનેન્દ્ર ભગવાન, તીર્થંકર ભગવાન, જ્ઞાનીની વાણી નિમિત્ત હશે જ. એવો જ ઉપાદાન અને નિમિત્તનો સુમેળ છે. જગતની અંદર એવી રીતે કારણ કાર્ય પદ્ધતિ જોવામાં આવે છે. તો શાસ્ત્ર પણ નિમિત્ત રૂપમાં જોવામાં આવશે, એમની વાણી પણ નિમિત્ત રૂપમાં જોવામાં આવશે, અન્ય બીજા કોઈ સાધન પણ નિમિત્તના રૂપમાં જોવામાં આવશે. બરાબર ને? જ્યારે આનું ઉપાદાન હશે ત્યારે નિમિત્તના રૂપમાં તે બધા સંયોગો જોવામાં આવશે. એવો નૈમિત્તિક સંબંધ છે, ના નથી પાડી. બરાબર સાંભળજો. પરંતુ અહીંયા આગળ તારે કોને જાણવો છે? અહીંયા તારે કોને જાણવો છે? આત્માને જાણવો છે. અને આત્માને કેવી રીતે જાણવો છે?
જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. આત્માને કેવી રીતે જાણવો છે? ખાલી માનસિક જ્ઞાનથી જાણવો છે કે સ્વસંવેદન જ્ઞાનથી જાણવો છે? તો માનસિક જ્ઞાનથી જાણવો છે કે તો કે ના ના, અમારે તો વેદન કરવો છે ને. તો કે છે કે જ્યાં સુધી તું કે છે કે વાણીથી આત્માને જાણવા જઈ, જ્યાં સુધી શાસ્ત્રથી આત્માને જાણવા જઈ, ત્યાં સુધી તને અહીંયા આગળ સ્વસંવેદન જ્ઞાન વડે આત્મા અનુભવમાં નહીં આવે, કારણ કે તમે એ પ્રગટ જ નહીં થાય ને. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે કે મતલબ ત્યાં સુધી કહે છે કે આ શાસ્ત્ર અને વાણીના ટેકા લઈ કરીશ ને તો એ બધી ઇન્દ્રિયો છે અને એ ઇન્દ્રિયોથી તારો આત્મા જાણવામાં નહીં આવે. તો કહે છે કે અમારે કરવું શું? જરા સાંભળજો. તો પછી કહે છે કે અમારે કરવું શું? ગુરુદેવ શ્રી જે બીજા બોલની અંદર ન્યાય આપે છે, આફરીન થઈ જઈએ આપણે. ગુરુદેવ શ્રી શું કહે છે ખબર છે? અરે તારામાં પ્રમેત્વ ગુણ છે કે નહીં? શું કહેવા માંગે છે? અરે તારામાં પ્રમેત્વ ગુણ છે કે નહીં? કારણ કે બીજા નંબરના બોલમાં શું કીધું? આ આત્મા ઇન્દ્રિયો વડે જણાય તેવો તે પદાર્થ નથી. શાસ્ત્રીય બે શબ્દ આવે છે, એક પ્રમાતા અને એક પ્રમેય. પ્રમાતા એટલે શું? પ્રમાતા એટલે પ્રમાતાનો અર્થ છે જાણનાર, અને પ્રમેય એટલે જ્ઞાનમાં જણાય તે. તો અહીંયા આગળ આત્મા પ્રમાતા પણ છે અને આત્મા પ્રમેય પણ છે. જગતના જે બધા પદાર્થો છે તે પ્રમાતા છે કે પ્રમેય છે? જગતના જેટલા પણ પદાર્થો છે, આ દેહ છે, તે શું છે? તો કહે છે કે તે પ્રમેય તો છે પણ પ્રમાતા નથી. અને આત્મા પ્રમાતા પણ છે અને પ્રમેય પણ છે. એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. આત્મામાં કયો ગુણ છે? એ કે આત્મામાં પ્રમેત્વ ગુણ છે. તો કહે છે કે પોતાની જ્ઞાનની પર્યાયમાં આ પ્રમેત્વ ગુણના કારણે પૂરો આખો આત્મા જ્ઞાનમાં ગે બને એવો તારો ગે પદાર્થ છે. માટે ઇન્દ્રિયોથી આ આત્મા જણાય પોતાનો આત્મા એવો ગે પદાર્થ નથી, પણ પ્રમેત્વ ગુણના લીધે પોતે જ અહીંયા આગળ પોતાના જ્ઞાનમાં જણાય એવો તે ગે પદાર્થ છે. તો બોલો હવે લક્ષ્ય કઈ બાજુ જશે? લક્ષ્ય કઈ બાજુ જશે? મેં પ્રમેત્વ ગુણનું જ્ઞાન કર્યું, તો પ્રમેત્વ ગુણનું જ્ઞાન થતાં મારી જે શાસ્ત્ર સંબંધીની પરાધીન વૃત્તિ હતી, મારી જે વાણી સંબંધીની પરાધીન વૃત્તિ હતી, તે બધી પરાધીન વૃત્તિ કેવી થઈ જાય છે? તો કહે છે કે તે નિવૃત્તિને પામે છે. અને અહીંયા આગળ જે મારો આત્મા અરે ગજબ થઈ ગયો, અરે અનુભવમાં જણાશે એમ નહીં, વર્તમાનમાં જણાઈ રહ્યો છે. આ સામાન્ય ગુણ ક્યારેક ક્યારેક જ બહાર આવે એવું હોય? ઓલા કૂવામાંથી જેમ દેડકા બહાર આવે તેમ આપણા આ ચૈતન્ય રૂપી કૂવામાંથી ક્યારેક ક્યારેક જ ગુણ બહાર આવે એવું હોય? હજી તો ગજબના બોલ છે, ગજબની વાત છે, અને બંને શૈલીથી ગજબની અહીંયા આગળ ચર્ચા છે. જરા બરાબર સાંભળજો. અસ્તિત્વ ગુણ ક્યારેક જ બહાર આવે આત્માનો કે સદાકાળ છે? ચેતના ગુણ ક્યારેક છે તો સદાકાળ છે? તો પ્રમેત્વ ગુણ ક્યારેક છે કે સદાકાળ છે? પ્રમેત્વ ગુણ અનુભવમાં જ છે કે સદાકાળ છે? તો ભાઈ તું એનો સ્વીકાર કેમ નથી કરતો? વર્તમાનમાં તને ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. બધામાં શ્રીમદ રાજચંદ્રજીના બોલ ઉતરે છે, યોગાન યોગ, બરાબર ને? અને જાણનારને જાણે નહીં અને કહીએ તેવું જ્ઞાન. અરે પ્રત્યેક સમય તને તારું જ્ઞાન અનુભવમાં આવે છે, જ્ઞાન જણાઈ રહ્યું છે. અત્યારે હાજરા હજુર ગુરુદેવ શ્રીના પ્રવચનની અંદર એક આજે લીટી આવી કે પર સંબંધીનું પોતાની જ્ઞાનીની પર્યાયને જાણે છે, બરાબર ને? એક લીટી છેલ્લે આવી, છેલ્લે પેરેગ્રાફમાં આવી હતી. હવે જરા મને એમ કહો, પર સંબંધીનું પોતાની જ્ઞાનની, અને ગુરુદેવ શ્રીની જે શૈલી છે ને એમાં આ લીટી વિશેષ રૂપથી જેને કહેવાય આપણને એનો પરિચય મળે. હવે જરા બરાબર સાંભળજો, બરાબર ને? તો શું પરને નથી જાણતો? એટલે એ વખતે મને બીજો એક વિચાર આવ્યો ને, એ હું વાત કરું છું, તમારી જોડે શેર કરું છું. એ વખતે મારા મગજમાં બીજો પોઈન્ટ આવ્યો. તો શું પરને નથી જાણતો? ગુરુદેવ દરેક વખતે પર સંબંધી, આપણને એમ થાય કે આ આધ્યાત્મિક કથન છે. જરા સાંભળજો, આપણને શું થાય? આ કયું કથન છે? અરે આ સૈદ્ધાંતિક કથન છે. જરા સમજજો. તમે મને એમ કહો, આજે આપણે ચાલશે, કાલે ચલાવીશું આપણે સ્મૃતિ જ્ઞાન છે ને, સ્મૃતિ જ્ઞાન, બરાબર ને? તો સ્મૃતિ જ્ઞાન શું છે? એકદમ સિમ્પલ કહું તમને, અનુભવ બહુ સરળ થઈ જશે આ વાતની અંદર, તમે એ સમજો, બરાબર ને? સ્મૃતિ જ્ઞાન એટલે શું? સાદી સરળ ભાષામાં મને સમજાવો ને, સ્મૃતિ જ્ઞાન એટલે શું? અરે તમારા છોકરાઓ ફોરેન, આ બી ફોરેન કહેવાય અમારે તો, બરાબર? પણ તમારા છોકરા સમજો લંડન રહેતા હોય તો, બરાબર ને? અત્યારે તમારા છોકરો આમ શબ્દ પ્રયોગ કર્યો તો યાદ આવી ગયો કે નહીં?
અરે તમે કહો મને, યાદ આવી ગયો કે નહીં? અચ્છા, તમારો છોકરો આવી ગયો કે નહીં સામે? છોકરો આવ્યો કે નહીં? અરે છોકરો નથી આવ્યો, બરાબર સાંભળજો, બરાબર બરાબર. થોડી ફ્લાઇટ આજે લેન્ડિંગ થઈ છે યુકેથી, એટલે છોકરો નથી આવ્યો, પરંતુ શું આવી ગયો? નહીં સાંભળજો, તો શું આવી ગયું? અરે છોકરા સંબંધીનું જ્ઞાન આવી ગયું. તો છોકરો હોય ત્યારે છોકરો આવે, અને છોકરો ના હોય ત્યારે છોકરા સંબંધીનું જ્ઞાન આવે. એવો સિદ્ધાંત હોય કે છોકરો જો સામે હાજર થાય તો પણ અહીંયા આગળ છોકરા સંબંધીનું જ્ઞાન બને છે, અને છોકરો હાજર નથી તો તે વખતે પણ છોકરા સંબંધીનું જ્ઞાન બને છે. તો છોકરા સંબંધીનું જ્ઞાન છોકરાનું છે કે તારું છે? તો પ્રત્યેક સમયે તને તારું જ્ઞાન અનુભવવામાં આવે છે, જ્ઞાન જાણવામાં આવે છે, બરાબર કે નહીં? અરે ગે જાણે છે તે ગે સાપેક્ષ જ્ઞાનનું કથન છે, એ પરાશ્રિત નિરૂપણ છે. અને પ્રત્યેક સમય તારી ગેયાકાર જ્ઞાનની પરિયામે, એટલે તો સ્મૃતિ જ્ઞાનનો વિષય શું બનશે? તમે કલ્પના કરો, શિખરજીને યાદ કર્યું તો શિખરજી તો ઊભો થઈને અહીંયા આવ્યું નથી, પણ શિખરજીની રચના બની તે જ્ઞાનની રચના બની કે નહીં? તો શિખરજી સંબંધીનું જ્ઞાન જણાય છે. તો અહીંયા આગળ પણ પ્રત્યેક સમય અરે આ પ્રમેત્વ ગુણ શું સિદ્ધ કરે છે? પ્રમેત્વ ગુણ એ સિદ્ધ કરે છે કે ઉભરાઈને તારો આત્મા અહીંયા આગળ ખ્યાલમાં આવે છે. ઉભરાઈને ખ્યાલમાં આવે. ઉભરાઈને એટલે ખ્યાલ છે ઉભરાઈ. અમારે ત્યાં ઉભરો છે ને, આવે ને દૂધનો ઉભરો, બરાબર કે નહીં? આ દૂધ એવું છે ને કે 12 માસ ઉભરે જ રહે, બરાબર ને? ગરમ કરો ત્યારે ઉભરે એમ નહીં, પણ 12 માસ જેને કહેવાય ઉભરો રહે. ચેતનનો ઉભરો, એ ઉભરાની અંદર જેમ દૂધના પરમાણુ જેને કહેવાય વ્યાપેલા છે, એમ જ્ઞાનની ચેતનાની પર્યાયના ઉભરાની અંદર પોતાનો ચૈતન્ય સ્વભાવ વ્યાપેલો છે. કે આ પ્રમેત્વ ગુણ સિદ્ધ થાય છે. તો પ્રમેત્વ ગુણને લઈને તારો આત્મા અહીંયા આગળ જેને કહેવાય કે જણાય, પણ આ બહારના ગેઓને લઈને તારો આત્મા જણાય એવો તે ગે પદાર્થ નથી. વિશેષ ચર્ચા કાલે કરીશું. જય